નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું દેવેન ગોહિલ અને આજે આપણે અભ્યાસ કરવાનો છે સાદા ભૂતકાળ. મિત્રો, સાદા ભૂતકાળની શરૂઆત કરીએ એ પહેલા આપણી આ YouTube ચેનલને નેક્સ્ટ SPI ને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. તો મિત્રો, આજના વિડિયો લેક્ચરમાં આપણે અભ્યાસ કરવાનો છે ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ, એટલે કે સાદો ભૂતકાળ. ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ, સાદો ભૂતકાળ. ના પહેલાના લેક્ચરમાં આપણે જોયું કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સાદો વર્તમાન કાળ, કે જે શું દર્શાવે છે? રોજબરોજની ક્રિયાઓ, સનાતન સત્ય અને ટેવવશ થતી ક્રિયાઓ દર્શાવે છે. આજે આપણે જોવાનું છે એના કરતા અલગ છે, પરંતુ એની પહેલા મિત્રો અહીંયા થોડાક વાક્યો જે મેં લખ્યા છે એના આધારે આજે જે આપણે ટોપિકની ચર્ચા કરવાની છે એ ટોપિકમાં તમને વધારે ખ્યાલ આવશે કે કઈ રીતે સાદા ભૂતકાળના વાક્યો બનતા હોય છે અને એનો ઉપયોગ શું થાય છે. તો આ ચારેય વાક્યો મિત્રો તમે સાદા વર્તમાન કાળમાં અભ્યાસ કરેલા છે. જ્યારે ચારની વાક્ય રચના જુઓ તો સાદા વર્તમાન કાળની છે, કે દરેકમાં તમે જોઈ શકો કે સૌથી પહેલા આપેલું હોય છે કર્તા અને ત્યારબાદ આપેલું છે ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે V1, અને ઘણા ક્રિયાપદના મૂળ રૂપોને અહીંયા લાગેલા છે S અથવા ES, અને આગળની વાક્ય રચના કર્મ અને અન્ય શબ્દ. તો અહીંયા જોઈએ કે કર્તા કોણ છે પહેલા વાક્યમાં? તો કે મનન છે. મનન શું કરે છે? તો કે હેલ્પ્સ પુઅર પીપલ, ગરીબોને મદદ કરે છે. મનન હેલ્પ્સ પુઅર પીપલ. તો આ વાક્યમાં તમે જુઓ કે હેલ્પ શબ્દ મૂળ રૂપ છે અને એ ક્રિયાપદના મૂળ રૂપને લાગેલો છે S. તો વિદ્યાર્થી મિત્રો, આ વાક્ય સાદા વર્તમાન કાળનું છે. હવે આ જ વસ્તુ આપણે ભૂતકાળમાં લખવી હોય અથવા લખાયેલી હોય તો કઈ રીતે હોય? તો મિત્રો, એમાં કોઈ વધારે ફેરફાર કરવાની જરૂર નથી. એમાં માત્ર ને માત્ર તમારે કરવાનું છે ક્રિયાપદના V1 ને V2 માં ફેરવવાનું છે મિત્રો. V1 ને V2 માં ફેરવો એટલે એ વાક્ય સાદા ભૂતકાળનું બને છે. વાક્યમાં લખ્યું છે કે મનન હેલ્પ્ડ પુઅર પીપલ. મનન, ઉપરના વાક્યમાં એવું કહેવાયું છે કે મનન ગરીબોને મદદ કરે છે, જ્યારે નીચેનો વાક્ય ભૂતકાળ દર્શાવે છે કે મનને ગરીબ લોકોને મદદ કરી. પુઅર પીપલ ઇટ મીન્સ ગરીબ લોકો. તો ગરીબ લોકોને મદદ કરી આ વાક્ય ભૂતકાળ દર્શાવે છે. તો તમે જોઈ શકો છો મિત્રો ઉપયોગ, કે ભૂતકાળમાં થયેલી ક્રિયાઓ દર્શાવવા માટે સાદા ભૂતકાળનો ઉપયોગ થાય છે. કોઈ ક્રિયા કે ઘટના જે ભૂતકાળમાં બની ગઈ છે એ ક્રિયા કે ઘટના ભૂતકાળમાં મિત્રો દર્શાવવા માટે આપણે સાદા ભૂતકાળનો ઉપયોગ કરીએ છીએ. તો અહીંયા આ ક્રિયા જે મદદ કરી, ગરીબોને મદદ કરી, એ ક્રિયા થઈ ગઈ છે ભૂતકાળમાં, એટલે મિત્રો ક્રિયાપદનું મૂળ રૂપ જે હતું એનું ભૂતકાળનું રૂપ કર્યું આપણે હેલ્પ્ડ. અને તમે જોઈ શકો છો કે અહીંયા S કે ES લાગતા નથી. આ વાક્ય રચના સાદા વર્તમાન કાળની છે મિત્રો. તો સાદા ભૂતકાળની વાક્ય રચના આવી કઈક બનશે મિત્રો. કર્તા પછી ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, જેને આપણે વર્બનું બીજું રૂપ એટલે કે V2 તરીકે ઓળખશું મિત્રો. અને ત્યારબાદ આગળની વાક્ય રચના કર્મ અને અન્ય શબ્દ. The students write poems. વિદ્યાર્થીઓ કવિતા લખે છે. The students write poems. આ જ વાક્ય આપણે ભૂતકાળમાં કેવું હોય તો આપણે આવી રીતે લખી શકીએ મિત્રો. The students write નું ભૂતકાળનું રૂપ મિત્રો થાય છે અહીંયા wrote. અહીંયા V1 જે છે write એનું થાય છે wrote. અને ત્યારબાદ લખી દો poems. તો આનું ગુજરાતી એવું થશે કે વિદ્યાર્થીઓએ કવિતાઓ લખે છે write, લખી wrote. ત્યારબાદ જોઈએ કે શુભમ બ્રિંગ્સ વેજીટેબલ્સ. શુભમ શાકભાજી લાવે છે. શાકભાજીને બ્રિંગ કરે છે એટલે કે લાવે છે. અને શુભમ હી શી ઇટ હોવાથી અહીંયા ત્રીજો પુરુષ એકવચન હોવાથી મિત્રો અહીંયા S લાવ્યો છે. પણ આપણે સાદા ભૂતકાળમાં પાસ્ટ ટેન્સ આપણે જે ભણીએ છીએ સિમ્પલ પાસ્ટ ટેન્સ, એમાં S કે ES લાગતા નથી, પરંતુ ક્રિયાપદનું માત્ર ને માત્ર તમારે કરવાનું છે ભૂતકાળનું રૂપ. શુભમ બ્રોટ. વિદ્યાર્થી મિત્રો, બ્રિંગ શબ્દનું મૂળ રૂપનું ભૂતકાળનું રૂપ થાય છે બ્રોટ. શુભમ બ્રોટ વેજીટેબલ્સ. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે એવું કહી શકીએ કે શુભમ શાકભાજી લાવે છે બ્રિંગ, લાવ્યો બ્રોટ. ત્યારબાદ ધે પ્લે ફૂટબોલ. તેઓ ફૂટબોલ રમે છે.
તો they played football. તો અહીંયા તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે તેઓ રમે છે, અને અહીંયા કહ્યું છે they played, તેઓ રમ્યા. they played football, તેઓ ફૂટબોલ રમ્યા. તો પ્લે શબ્દનું આપણે અહીંયા કર્યું પ્લે. તો મિત્રો આવી રીતે આપણે જોઈએ કે જે ઉપરના જે વાક્ય હતા દરેકે દરેક ચાર વાક્ય એ સાદા વર્તમાન કાળના હતા, એને સાદા ભૂતકાળમાં ફેરવવા માટે આપણે શું કર્યું તો કે ક્રિયાપદના રૂપો ને V2 ના રૂપોમાં ફેરવ્યા. V1 ને V2 માં ફેરવ્યા. એટલે કે હેલ્પ નું હેલ્પ, રાઇટ નું રોટ, બ્રિંગ નું બ્રોટ અને પ્લે નું પ્લેડ. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ શકીએ કે સાદા ભૂતકાળનો ઉપયોગ શું થાય છે કે ભૂતકાળમાં થયેલી ક્રિયાઓ દર્શાવવા માટે સાદો ભૂતકાળ છે એનો ઉપયોગ થાય છે. મિત્રો આ થઈ સાદા ભૂતકાળના ઉપયોગની વાત, જે આપણે સરળતાથી સમજી. હવે આપણે આગળ અભ્યાસ કરવાનો છે કે સાદા ભૂતકાળને ઓળખવા માટે અથવા તો એને દર્શાવવા માટે કયા શબ્દો વપરાય છે. તો સાદા ભૂતકાળને ઓળખવા અથવા તો દર્શાવવા માટે, આઈડેન્ટિફાઈ કરવા માટે, એટલે કે એને તમારે દર્શાવવો છે કે ઓળખવો છે, તો એ માટે અમુક શબ્દો છે મિત્રો, જેને આપણે કીવર્ડ્સ એટલે કે ચાવીરૂપ શબ્દો તરીકે ઓળખીએ છીએ. કદાચ તમે આને ઓળખરૂપ શબ્દ કહો તો પણ ચાલશે. આ શબ્દો છે યસ્ટરડે, તો કે ગઈકાલ. માની લો ગઈકાલે કોઈ ક્રિયા થઈ છે ને એ ક્રિયા તમે દર્શાવવા માટે ગઈકાલ એવું શબ્દ બોલો છો, એ ઓટોમેટિક એ શબ્દ દર્શાવશે કે તમે ભૂતકાળની વાત કરો છો, એટલે સાદો ભૂતકાળ થયો મિત્રો. તો આવા શબ્દોને આધારે તમે ઓળખી શકો છો. યસ્ટરડે ગઈકાલ, લાસ્ટ ડે છેલ્લો દિવસ અથવા તો ગઈકાલ, લાસ્ટ વીક, લાસ્ટ મંથ, લાસ્ટ યર ગયું અઠવાડિયું, ગયો મહિનો અથવા ગયું વર્ષ. ત્યારબાદ ઇન ધ પાસ્ટ એટલે થાય છે ભૂતકાળમાં. ઇન 2002 2002માં. તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે કોઈ ભૂતકાળની સાલવારી પણ તમે દર્શાવી શકો છો. 2002, 3, 4, ટૂંકમાં 2020 પહેલાનું ભૂતકાળ તમારે દર્શાવવું હોય કોઈ સાલવારીથી, તો તમે એ પહેલાનું કોઈ વર્ષ મૂકીને દર્શાવી શકો છો. ત્યારબાદ અગો, તો કે અગો એટલે થાય છે પહેલા. બિફોર, બિફોર એટલે પણ થાય છે પહેલા, પણ બંનેનો ઉપયોગ જો તો ઉપયોગ અલગ રીતે કરી શકે કે 2 days ago અને before 2 days. વિદ્યાર્થી મિત્રો અહીંયા જુઓ, આપણે બંને જગ્યાએ ચાવીરૂપ શબ્દનો ઉપયોગ કર્યો છે. બંનેનું ગુજરાતી થાય છે પહેલા, પણ અર્થની દ્રષ્ટિએ જોવા જાઓ તો અર્થ એક જ છે, ઉપયોગ અલગ અલગ રીતે થાય છે. 2 દિવસ પહેલા, બંનેમાં એવું જ કહ્યું છે કે 2 દિવસ પહેલા, પણ અહીંયા સમય જે છે એ પહેલા આવે છે, અને ત્યાર પછી શું આવશે તો કે અગો. એટલે યાદ રાખો કે સમય ત્યાર પછી શું મૂકવાનું તો કે અગો. અને બિફોર ક્યારે મૂકશો તો કે બિફોર પહેલા મૂકશો, અને ત્યારબાદ તમે લખશો સમય 2 days, કે બિફોર 2 days 2 દિવસ પહેલા. તો આ રીતે અગો અને બિફોર છે એ ભૂતકાળ દર્શાવવા સમર્થ છે મિત્રો, અને વપરાય છે સાદા ભૂતકાળના ચાવીરૂપ શબ્દોમાં. ત્યારબાદ શબ્દ છે વન્સ. વન્સ એવો એક શબ્દ છે કે જે મોટા ભાગે આ પ્રકારની વાક્ય રચના વપરાય છે. મોસ્ટ ઓફલી આપણે જોતા હોઈએ છીએ કે કોઈ વાર્તાની શરૂઆત છે, ભૂતકાળની કોઈ વાર્તા છે, એની શરૂઆત આપણે જોઈએ તો આવી રીતે થતી હોય કે once there was a king. તો આ once છે એ શું સૂચવે છે? એક વખત. એક વખત યાની કે એક વાર બે વાર એવું ના સમજો. એક વખત એટલે જે ભૂતકાળની વાત છે કે એક વખત એક રાજા હતો. તો આ પ્રકારની વાર્તાઓ દર્શાવવા માટે મોટા ભાગે once શબ્દ વિદ્યાર્થી મિત્રો વાક્યની શરૂઆતમાં મુકાય છે. તો આ ચાવીરૂપ શબ્દ તમે જોયા મિત્રો, જે દરેકે દરેક ચાવીરૂપ શબ્દ આપણને સાદો ભૂતકાળ દર્શાવવા માટે ખૂબ જ ઉપયોગી બને છે મિત્રો. ઉપયોગ ત્યારબાદ આપણે જોઈએ ચાવીરૂપ શબ્દો. દરેકે દરેક ચાવીરૂપ શબ્દ છે એક વખત તમારે છે પાકા કરી લેવા મિત્રો, જે ખૂબ જ તમને ઉપયોગી બનશે. ત્યારબાદ આપણે મિત્રો જોઈએ કે સાદો ભૂતકાળ દર્શાવવા માટે ક્રિયાપદના જે ભૂતકાળના રૂપો મુકાય છે તે ભૂતકાળના રૂપો કઈ રીતે વપરાય છે? ક્રિયાપદ નું રૂપ. સાદા ભૂતકાળમાં
વિધાન વાક્યો દર્શાવવા માટે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. વિદ્યાર્થી મિત્રો, ભૂતકાળનું રૂપ એટલે કે V2. તો V2 નો ઉપયોગ થાય છે. જો આપણે સાદો ભૂતકાળ અને એ દર્શાવવું હોય, સાદા ભૂતકાળનું વાક્ય લખવું હોય અથવા તો કહેવું હોય, તો એ દર્શાવવા માટે તમારે યાદ રાખવાનું કે ક્રિયાપદનું કયું રૂપ, તો કે ભૂતકાળનું રૂપ છે એનો ઉપયોગ થાય છે. પરંતુ આ ભૂતકાળનું રૂપ ક્રિયાપદનું કઈ રીતે બને છે એ જોવા માટે અમુક નિયમો આપણે અભ્યાસ કરવો પડશે. એ નિયમો જોઈએ મિત્રો કે એ ભૂતકાળના રૂપને આપણે કઈ રીતે ઓળખી શકીએ અથવા તો બનાવી શકીએ. ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ બનાવવા માટે, વિદ્યાર્થી મિત્રો, ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ બનાવવા માટે જુદા જુદા ઘણા નિયમો છે. તો આ માટે કરીને આપણે જુદા જુદા નિયમો શરૂ કરીએ. કે પેલું કે બનાવવા માટે સામાન્ય રીતે મૂળ ક્રિયાપદને અંતે ઈડી પ્રત્યય લગાડવાથી બને છે. વિદ્યાર્થી મિત્રો, સાદા ભૂતકાળમાં આપણે જોઈએ કે સામાન્ય રીતે મૂળ ક્રિયાપદને અંતે ઈડી પ્રત્યય લગાડવાથી ભૂતકાળનું રૂપ બને છે. તો મૂળ ક્રિયાપદ હોય આપણી પાસે, માની લો વોચ. વોચ એટલે થાય જોવું. ભૂતકાળનું રૂપ આપણે એવું બનાવવું હોય તો આપણે શું કરશું, તો કે સામાન્ય રીતે જે ઈડી લાગે છે ઈડી પ્રત્યય લગાડો અને આને બોલાશે વોચ્ડ. ત્યારબાદ શબ્દ લઈએ કે હેલ્પ, તો એ લખાશે હેલ્પ્ડ. તો આ રીતે સામાન્ય રીતે જે નિયમ છે, પહેલો નિયમ જે ખૂબ જ સરળ છે કે ઈડી પ્રત્યય લગાડો અને ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ બનાવો. તો આ રૂપો છે વિદ્યાર્થી મિત્રો સાદા ભૂતકાળ દર્શાવવા માટે ઉપયોગી બને છે. આગળના નિયમો જોઈએ મિત્રો. બીજો નિયમ છે વિદ્યાર્થી મિત્રો કે અંતે, એટલે કે ક્રિયાપદના અંતે, તમે સમજો અહીંયા ક્રિયાપદના અંતે ઈ આપેલો હોય તો માત્ર ડી લાગે છે. વિદ્યાર્થી મિત્રો, ક્રિયાપદના અંતે જ્યારે ઈ આપેલો હોય તો તમારે કામ કરવાનું છે કે માત્ર તમે એની પાછળ ડી મૂકો, નહીં કે ઈડી. જો ઈડી મૂકશો તો ઈ છે એ બે વખત થઈ જશે. એટલા માટે જોઈએ આપણે એક્ઝામ્પલ. માની લો શબ્દ હોય ડાન્સ, એટલે કે નાચવું. હવે અહીંયા તમે જુઓ તો છેલ્લે ઈ આપ્યો છે, તો ન્યા તમારે મૂકવાનો છે માત્ર ડી, કારણ કે ઈ આપેલો છે. તમે આ નિયમ મુજબ ઈડી અહીંયા મૂકી શકતા નથી. જો ઈડી મૂકો તો એનો ઉચ્ચાર છે એ બદલાઈ જાય છે અને ઈ ખોટું પડે છે મિત્રો. તો તમારે શું કરવાનું છે કે જ્યારે ઈ વાળા કોઈ ક્રિયાપદ આવે કે છેલ્લે ઈ આપ્યું હોય તો અંતે ઈ આવેલો હોય તો તમારે માત્ર શું કરવાનું છે, ડી પ્રત્યય ત્યાં મૂકવાનું છે વિદ્યાર્થી મિત્રો. ત્રીજો નિયમ જોઈએ કે અંતે વ્યંજન પ્લસ વાય. વિદ્યાર્થી મિત્રો, અંતે એટલે કે ક્રિયાપદના અંતે વ્યંજન પ્લસ વાય આપેલો હોય તો શું કરવાનું, તો કે વાય નો આઈ. શું કરશો, આપેલા વાય નો આઈ અને ત્યારબાદ તમારે મૂકવાના છે ઈડી પ્રત્યય. તો અંતે વ્યંજન પ્લસ વાય હોય તો વાય નો આઈ કરો અને ઈડી પ્રત્યય મૂકીને તમે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે એ બનાવી શકો છો. એક્ઝામ્પલ જોઈએ કે કેરી. કેરી એટલે થાય છે ઉચકવું. કેરીમાં જો કે વાય ની પહેલા આર આપ્યો છે
તો r છે વિદ્યાર્થી મિત્રો અહીંયા વ્યંજન છે, વ્યંજન પ્લસ y અહીં જોઈ શકો છો કે વ્યંજન પ્લસ y, અંતે વ્યંજન પ્લસ y એટલે r અને y આપેલા છે, તો y નો શું કરશો I કરશો, એટલે કે કેરી લખ્યું તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે શું કરો કે આ y છે એનો I કરશો અને ત્યારબાદ y નો I થઈ જાય પછી ed કરો, ed બધી ત્યાં લગાડો એટલે આ ભૂતકાળનું રૂપ વિદ્યાર્થી મિત્રો બનશે. આ v1 હતું તો અહીંયા બની ગયું છે v2, ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. હજી એક્ઝામ્પલ આપણે જોઈએ કે ટ્રાય, તો ટ્રાય માં પણ એવું જ છે r y એટલે વ્યંજન પ્લસ y છે એટલે ટ્રાય પ્રયત્ન કરો, તો ટ્રાય ને આપણે બહુવચન ટ્રાય ને આપણે ભૂતકાળમાં ફેરવશું તો શું થશે ટ્રાય. તો આવી રીતે મિત્રો તમે જુઓ કે જ્યારે વ્યંજન પ્લસ y હોય તો y નો I અને પછી ed લગાડો. પેલો નિયમ આપણે જે જોયો એમાં શું હતું કે સામાન્ય રીતે મૂળ ક્રિયાપદને અંતે ed લાગે છે. વોચ વોચ્ડ, હેલ્પ હેલ્પ્ડ, પછી ઈ આપેલો હોય તો d લગાડો માત્ર, ઈ આપેલો હોય તો d એટલે ડાન્સ ડાન્સ્ડ, લાઈક લાઇક્ડ, એવા બને એક્ઝામ્પલ. ત્યારબાદ વ્યંજન પ્લસ y આપેલો હોય તો y નો I અને પછી શું કરતો કે ed લગાડો એટલે y દૂર કરીને ied, એનો મતલબ એવો થાય કે y દૂર કરીને ied. કેરી તો કેરીડ, તમે જુઓ અહીંયા y છે એ y ને આપણે શું કર્યું છે કે y ને દૂર કર્યો છે અને y ના સ્થાને શું મૂક્યું તમે અહીંયા ied. એમ યાદ રાખશો તો પણ ચાલશે વિદ્યાર્થી મિત્રો કે આપણે આવી રીતે જ્યારે કોઈ ક્રિયાપદ આપેલા હોય તો એને અંતે ied મુકાય છે. આગળ જોઈએ આપણે ચોથો એક્ઝામ્પલ મિત્રો, ચોથો નિયમ. વિદ્યાર્થી મિત્રો જ્યારે ક્રિયાપદના અંતે સ્વર પ્લસ y આપેલા હોય, સ્વર પ્લસ y આપેલા હોય ત્યારે માત્ર શું કરશું માત્ર ed લગાડો. ત્યારે માત્ર ed પ્રત્યય લાગે છે. જ્યારે સ્વર પ્લસ y આપેલા હોય ત્યારે y જેમ અહીંયા આપણે દૂર કરતા હતા એમ અહીંયા y ને દૂર કરવાનો નથી. જોઈએ એક્ઝામ્પલ કે જેથી તમે સમજો કે પ્લે રમવું, તો અહીંયા જો કે a છે સ્વર છે અને y છે વ્યંજન, અને જેમ અહીં કીધું કે y છેલ્લે આપેલો છે અને એની પહેલા સ્વર એટલે કે a, તો પ્લે ને તમે શું કરશો તો કે પ્લેડ, ed લગાડો છો, નહીં કે y ને દૂર કરશો, નહીંતર ખોટું પડશે મિત્રો. સ્ટે રોકાવું રહેવું, તો સ્ટે નું થાય સ્ટેડ. તો આ રીતે સ્વર પ્લસ y આપેલા હોય, સ્વર પ્લસ y જ્યારે આપેલા હોય તો તમે શું કરો કે ed લગાડો માત્ર અને કોઈ શબ્દને દૂર કરશો નહીં, અને એવા ક્રિયાપદ છે આપણે ભૂતકાળમાં ફેરવી શકશું. પાંચમો નિયમ એવો છે મિત્રો, ક્રિયાપદના અંતે વ્યંજન અને તેની પહેલા પૂરા અક્ષરમાં સ્વર કૌંસમાં આપણે લખશું એકમાત્ર સ્વર આપેલ હોય તો તે છેલ્લા વ્યંજનને બેવડાવવું. વિદ્યાર્થી મિત્રો નિયમ છે, જોવામાં લાગશે મોટો છે પરંતુ સરળ છે. આપણે એક્ઝામ્પલથી સમજીએ કે માની લ્યો શબ્દ લખ્યો હોય ક્લેપ, તાળી પાડવી, ક્લેપ. તો અહીંયા તમે જુઓ કે શું આપ્યું છે પી, સ્વર છે કે વ્યંજન, તો કે છે વ્યંજન. ક્રિયાપદના અંતે વ્યંજન, તો આપણને મળી ગયો પી, વ્યંજન આપેલો છે. ક્રિયાપદના અંતે વ્યંજન મળેલો છે પી, અને તેની પહેલા પૂરા અક્ષરમાં સ્વર. ક્લેપ બોલો તો એ આવશે, ક્લેપ એ, તો આ આપણો સ્વર અહીંયા આપેલો છે એ, અને તેની પહેલા જે પૂરા અક્ષરમાં સ્વર આપ્યો છે એ સ્વર પાછો એકમાત્ર હોવો જોઈએ. તમે અહીં જુઓ કે સ્વર આપ્યો છે એ, તો એ ઈ આઈ ઓ યુ એ 5 સ્વરમાંનો એક સ્વર અહીં આવી ગયો. હજી એ 5 માંનો કોઈ આગળ રિપીટ થાય છે, બીજો કોઈ સ્વર આગળ આપ્યો છે તો કે નહીં. જો કોઈ પણ સ્વર
એનો એ પણ આગળ આપ્યો હોય અથવા કોઈ બીજો 4 માંથી કોઈ સ્વર આપ્યો હોય તો પણ વિદ્યાર્થી મિત્રો આ નિયમ લાગુ નહીં પડે. માત્ર શું કીધું છે કે વ્યંજન પેલા પૂરા અક્ષરમાં સ્વર અને એક માત્ર જોવો જોઈએ, આગળ કોઈ પણ જગ્યાએ બીજો સ્વર હોવો જોઈએ નહીં. તો આ એક માત્ર સ્વર છે ને છેલ્લે વ્યંજન છે, એટલા માટે વિદ્યાર્થી મિત્રો છેલ્લા અક્ષરને આપણે શું કરવાનો છે, બેવડાવવાનો છે. બેવડાવો એટલે કે બે અક્ષરમાં લખ, બે આલ્ફાબેટમાં લખ. ક્લેપ કીધું છે તો ક્લેપમાં છેલ્લો અક્ષર બેવડાવતા પી ડબલ થઈ જાય અને ત્યારબાદ શું લાગશે તો કે ઈડી લાગશે. અહીં આપણે નિયમમાં લખી લઈએ કે ત્યારબાદ ઈડી પ્રત્યય લાગે. તો છેલ્લા અક્ષરને બેવડાવો અને ત્યારબાદ ઈડી મૂકતા એ V1 માંથી V2 બને છે. એવી જ રીતે મિત્રો અહીંયા છે સ્ટોપ, તો સ્ટોપનું બને છે સ્ટોપ્ડ, ઊભા રહો. તો અહીંયા ઓ આવી છે સ્ટોપ, તો ઓ છે એનો ઉચ્ચારી થાય છે, એક જ માત્ર સ્વર છે, છેલ્લે વ્યંજન આપ્યો છે. તો આનું તમે શું કરી શકો, પી ને બેવડાવો અને શું કરશો તો કે ત્યાં બેવડાવીને આપણે ઈડી પ્રત્યય મૂકીએ છીએ. આગળ જોઈએ નિયમ નંબર 6. એવું છે મિત્રો કે જ્યારે ક્રિયાપદના અંતે એલ આપેલો હોય તો તેને બેવડાવવો અને ત્યારબાદ ઈડી પ્રત્યય મૂકવા. વિદ્યાર્થી મિત્રો જ્યારે ક્રિયાપદના અંતે એલ આપેલો હોય ત્યારે શું કરવાનું છે ને ભૂતકાળમાં ફેરવવા માટે કે એલ ને તમારે છે બે વાર લખવાનું છે, બેવડાવવાનો. અને પહેલાનો જે આપણે નિયમ જોયો નિયમ નંબર 5 એની જેમ જ છે કે એલ છે એને બેવડાવો અને ત્યારબાદ તમારે મૂકવાના છે ક્રિયાપદને અંતે ઈડી પ્રત્યય, એટલે ક્રિયાપદ છે એ ભૂતકાળમાં ફરી જાય છે. એક્ઝામ્પલ આપણે જોઈએ કે કેન્સર. તો આને V2 માં ફેરવવા માટે આપણે શું જોવાનું કે છેલ્લે એલ આપેલો છે તો હા, તો એને તમે બે વાર લખો અને ત્યારબાદ ઈડી મૂકો, કેન્સલ્ડ. તો આ રીતે ક્રિયાપદને આપણે V2 માં ફેરવી શકીએ જ્યારે એલ આપેલું હોય. જોઈએ બીજું એક્ઝામ્પલ, કમ્પેલ. કમ્પેલ એટલે થાય ફરજ પાડવી. તો આ શબ્દને આપણે V2 માં ફેરવવા માટે શું કરવાનું છે કે છેલ્લે રહેલા એલ ને બે વાર લખો, બેવડાવવાનું, પછી ઈડી લગાડો, કમ્પેલ. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે ક્રિયાપદને આપણે કઈ રીતે, એક જ મિનિટ મિત્રો, અહીંયા એ આવશે કમ્પેલ્ડ. આવી રીતે આપણે એલ ને બેવડાવીને ઈડી પ્રત્યે લગાડી શકીએ છીએ મિત્રો. નિયમ નંબર 7. 7મો નિયમ એવું છે મિત્રો કે ક્રિયાપદના ત્રણેય રૂપો એક સરખા હોય છે. વિદ્યાર્થી મિત્રો અમુક એવા ક્રિયાપદો અંગ્રેજીમાં છે કે જેના ત્રણેય રૂપો એટલે કે મૂળ રૂપ, ભૂતકાળનું રૂપ અને ભૂતકૃદનું રૂપ ત્રણેય સરખા હોય છે. એટલે કે તો કે કટ, કાપવું. તો મૂળ રૂપે કટ છે, ભૂતકાળનું રૂપે કટ છે અને મિત્રો ત્રીજું રૂપ જે આપણે અહીંયા ઉપયોગીતા નથી બનાવવાનું પણ સાથે સાથે તમને યાદ રહે એટલા માટે ત્રીજું રૂપ પણ જાણી લેવાય કે આનું ત્રીજું રૂપ થાય છે કટ. આવા શબ્દો હું તમને અમુક લખી દઉં, કટ, 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 પુટ. તો પુટના ત્રણેય રૂપો પણ એક સરખા છે વિદ્યાર્થી મિત્રો. અને એવી રીતે છે હિટ એટલે મારું, હિટ, હિટ, હિટ. શટ, શટ, શટ. સ્પ્રેડ, સ્પ્રેડ, સ્પ્રેડ એટલે ફેલાવો, સ્પ્રેડ. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો જુઓ કે આ ત્રણેય રૂપો એક સરખા છે. V1 ના રૂપો, V2 ના રૂપો અને V3 ના રૂપો. વિદ્યાર્થી મિત્રો V2 ના જે રૂપો છે એનું જ આપણે અહીંયા કામ છે, એટલા માટે તમારે છે ધ્યાનમાં રાખવાના V2 ના રૂપોને. આ તો તમને ખ્યાલ નહીં એટલા માટે V3 આપણે સાથે લખ્યા છે, પરંતુ V3 છે એ આપણને
પૂર્ણકાળ અને પેસિવ વોઇસમાં ઉપયોગી બનતા હોય છે, ભૂતકાળમાં ઉપયોગી બનતા નથી. નિયમ નંબર 8, અને આ ખૂબ જ ઘણો તો મોટો નિયમ અને યાદ રાખવા જેવો નિયમ છે મિત્રો, કેમ કે આમાં જ વિદ્યાર્થીઓ મોટા ભાગના ભૂલ કરતા હોય છે. તમે જુઓ કે 8મો નિયમ એ શું કહે છે? 8મા નિયમમાં જોઈએ કે ક્રિયાપદના અનિયમિત રૂપો. વિદ્યાર્થી મિત્રો, ક્રિયાપદના અનિયમિત રૂપો જે હોય છે એને આપણે શું કરવાના હોય છે? તો કે એને આપણે યાદ રાખવા પડે છે, પાકા કરવા પડે છે. એમાં કોઈ નિયમો લાગુ પડતા નથી મિત્રો. તો આ રૂપો આપણે જોઈએ અમુક, જેમ કે ઈટ. તો ઈટનું ભૂતકાળ થાય છે એટ. એવી જ રીતે આગળ આપણે રૂપો લખતા જઈએ મિત્રો. મેક એટલે થાય બનાવવું, તો મેકનું ભૂતકાળ થાય છે મેડ. આ અનિયમિત રૂપો છે. જો તમે ઈડી, આઈઈડી કે કોઈ પ્રત્યયો લાગેલા નથી, એમ છતાં ભૂતકાળના રૂપમાં આપણે એને જોઈ શકીએ છીએ. અહીંયા આપણે V1 ના રૂપો લખેલા છે અને નીચે એની બાજુમાં લખે છે V2 ના રૂપ. રન, તો રનનું થાય છે રેન. સ્પીક, સ્પીકનું થશે વિદ્યાર્થી મિત્રો સ્પોક. રાઇટ, તો રાઇટનું થાય છે રોટ. ઈટ જમવું, એટ જમ્યો. મેક બનાવવું, મેડ બનાવ્યું. રન દોડે છે, રેન દોડ્યો. સ્પીક બોલે છે, સ્પોક બોલ્યો. રાઇટ લખવું, રોટ લખ્યું. ત્યારબાદ જોઈએ ગો, તો ગો એટલે થાય જવું. ગો તો જવું, અને ગયા એવું કહેવા માટે મિત્રો ખાસ લખાય છે વેન્ટ. ઘણા છે એ ગો શબ્દને ગોડ લખે છે, ઈડી લગાડી દે છે, પણ આવું કંઈ બનતું નથી મિત્રો. ગોનું થાય છે વેન્ટ. આવી રીતે ઘણા બધા રૂપો છે, તમે જોઈ શકો છો અંગ્રેજીના. ઇંગ્લિશ ગ્રામરમાં ઘણા વર્બ ફોર્મ્સ તમને મળી આવશે. અમુક રૂપો અહીંયા આપણે લખ્યા છે. આ રૂપો તમારે ખાસ અનિયમિત રૂપો એ યાદ રાખવાના રહેશે મિત્રો. ટીચ, તો TAUGHT taught. શીખવવું અથવા ભણાવવું, તો શીખવ્યું અથવા ભણાવ્યું. ત્યારબાદ તો કે કેચ, તો કેચનું થાય છે CAUGHT caught. પકડવું, પકડ્યું. સિંગ ગાવું, તો સિંગનું થાય છે સેંગ. આ જ રીતે શબ્દ છે રિંગ, તો રિંગનું મિત્રો થાય છે રંગ. તો અહીંયા આપણે જોઈએ છીએ કે આ દરેક અનિયમિત રૂપો વિદ્યાર્થી મિત્રો છે. આ રૂપો માત્ર ને માત્ર આપણે યાદ રાખવા પડે છે, પાકા કરવા પડે છે. આના કોઈ ફિક્સ કોઈ એવા નિયમો નથી કે આને અંતે આ મૂકશો એટલે તમને ભૂતકાળનું રૂપ બની જશે. એટલા માટે આને યાદ રાખશું મિત્રો. ઈટ, એટ. મેક, મેડ. રન, રેન. સ્પીક, સ્પોક. રાઇટ, રોટ. ગો, વેન્ટ. ટીચ, ટોટ. કેચ, કોટ. સિંગ, સેંગ. રિંગ, રંગ. તો આ આપણો 8મો અને છેલ્લો નિયમ હતો વિદ્યાર્થી મિત્રો. જે ક્રિયાપદના 8 રૂપો આપણે જોયા, એ 8 રૂપો ક્રિયાપદના ભૂતકાળનું રૂપ છે એ બનાવવામાં ઉપયોગી બને છે. અને આ ભૂતકાળના રૂપો છે આખાય અંગ્રેજી ગ્રામરમાં એક જ જગ્યાએ ઉપયોગમાં લેવાય છે, અને એ છે ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ. આ V2 ના જે રૂપો વિદ્યાર્થી મિત્રો આપણે શીખ્યા, આ V2 ના રૂપો એક જ જગ્યાએ ઉપયોગમાં લેવાય છે સાદા ભૂતકાળમાં. 8 નિયમો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા જોયા. હવે આપણે આગળ જોઈએ કે કઈ રીતે વિધાન વાક્યો છે એ બનતા હોય છે સાદા ભૂતકાળમાં. તો વિદ્યાર્થી મિત્રો, અફર્મેટિવ સેન્ટેન્સીસ એટલે થાય છે વિધાન વાક્યો. વિધાન વાક્યો છે સિમ્પલ પાસ્ટ ટેન્સના કઈ રીતે બને છે એ જોઈએ. સૌપ્રથમ આપણે વિધાન વાક્યોની વાક્ય રચનાથી એને યાદ રાખશું કે સૌથી પહેલા તમારે મૂકવાનો છે વાક્યનો કર્તા. અંગ્રેજીમાં એમ કહીશું સબ્જેક્ટ, અને ટૂંકમાં વિદ્યાર્થી મિત્રો એસ કરીને તમે લખીશું. ત્યારબાદ તો કે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, એને વિદ્યાર્થી મિત્રો આપણે વી એટલે કે વર્બ, અને ભૂતકાળનું હોવાથી બીજું રૂપ એટલે V2 તરીકે તમે ઓળખાવી શકો છો. ત્યાર પછી આપણે જોઈએ તો મુકાય છે વાક્યમાં રહેલું કર્મ. જો હોય તો મૂકવું, ન હોય તો મૂકવાની જરૂર નથી. કર્મ,
કર્મને આપણે અંગ્રેજીમાં વિદ્યાર્થી મિત્રો કહેવા છે ઓબ્જેક્ટ, જેને તમે ટૂંકમાં ઓ કહીને ઓળખાઈ શકો છો વાક્ય રચના યાદ રાખવા માટે. અને ત્યારબાદ અન્ય શબ્દો એટલે કે અધર વર્ડ્સ. આ અન્ય શબ્દોને આપણે ટૂંકમાં ઓ અને ડબલ્યુ કહીને ઓળખાઈ શકીએ છીએ મિત્રો. તો આ રીતે વાક્ય રચના કેવી બને છે જુઓ તમે કે સબ્જેક્ટ પ્લસ V2 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. તો આ આપણી જે વાક્ય રચના છે એ અનુસાર આગળના વાક્ય આપણે જોઈએ કે વિધાન વાક્ય કઈ રીતે આપણે લખી શકીએ. એક્ઝામ્પલ, રોહિત bought. બાય એટલે ખરીદવું, બાય નું ભૂતકાળ થાય છે bought, ખરીદ્યું. તો રોહિતે ખરીદ્યું, રોહિતે કંઈ ખરીદ્યું છે એવું કહી જવાનું. રોહિત bought a bag yesterday. તો આ વાક્યમાં તમે જુઓ કે શું કહ્યું છે કે રોહિતે ગઈકાલે બેગ ખરીદી. આ ગઈકાલ શબ્દ છે એ સાદો ભૂતકાળ દર્શાવવા માટેનો ચાવીરૂપ શબ્દ છે. તમને જો અહીંયા ખાલી જગ્યા આપવામાં આવે બ્લેન્ક અને કાઉન્સમાં ટુ બાય એવું આપવામાં આવે તો વિદ્યાર્થી મિત્રો આ બાય નું V2 મૂકવું એમ ખ્યાલ કેમ આવશે તો કે વાક્યમાં રહેલ ચાવીરૂપ શબ્દ yesterday. આના આધારે તમે બાય છે એનું V2 શું થાય એ યાદ કરો અને ત્યાર પછી બોટ મૂકો એટલે વાક્ય સાચું પડશે તમારું. બીજું વાક્ય જોઈએ, અમિત sang a prayer. અમિત sang a prayer. તો અહીંયા કર્તા છે એ કોણ છે તો કે અમિત છે. સબ્જેક્ટ તરીકે, સબ્જેક્ટ એટલે થાય છે કર્તા, કર્તા તરીકે અમિત છે. ત્યારબાદ V2 એટલે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ sing નું ભૂતકાળ છે sang. શું ગાયું, શું પૂછતા તમને વાક્યમાં રહેલું કર્મ મળે છે a prayer. તો આ વાક્યમાં sang શબ્દ દ્વારા વિદ્યાર્થી મિત્રો આપણે જોયું કે ભૂતકાળ છે એ બને છે. વાક્ય 3, મેહુલ and Mohit decorated the room. રૂમને કોણે ડેકોરેટ કરી હતી તો કે મેહુલ અને મોહિત. તો એ મેહુલ અને મોહિત છે એ વાક્યના સબ્જેક્ટ છે, કર્તા છે. ત્યારબાદ સીધું V2 શું આપેલું છે તો કે ડેકોરેટેડ. આ શબ્દ છે ડેકોરેટ માંથી ડેકોરેટેડ શબ્દ લખેલો છે. અને ત્યારબાદ શું આ લોકોએ ડેકોરેટ કર્યું એટલે કે શણગાર્યું તો કે ધ રૂમ, એ કર્મ છે. તો આ રીતે ત્રીજું વાક્ય છે એ આ વાક્ય રચના અનુસાર આપણે જોયું. વાક્ય 4, yesterday I visited Gandhi આશ્રમ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જુઓ કે ચાવીરૂપ શબ્દ આપણે પહેલા આપ્યો છે yesterday અને ત્યાર પછી વાક્ય લખ્યું તો વાક્ય રચના અનુસાર જે વાક્ય છે સબ્જેક્ટ તો કે I, V2 તો વિઝિટ નું આપ્યું છે visited અને શેની મુલાકાત લીધી તો કે ગાંધી આશ્રમ. તો એ કર્મ નથી, શું મુલાકાત લીધી. આમ તો શું મુલાકાત લીધી, શું પૂછતા શબ્દ મળે છે એનો મતલબ અહીંયા મુખ્ય કર્મ તરીકે શબ્દ આપેલો છે ગાંધી આશ્રમ જે સ્થળ છે. અને અન્ય શબ્દ તો કે અન્ય શબ્દ અહીંયા આગળ આપેલો છે આપણને. વાક્ય 5 જોઈએ મિત્રો, they played chess last Monday. તેઓ ગયા સોમવારે ચેસ રમ્યા હતા. આ વાક્યમાં એમ કીધું છે કે તેઓ ગયા સોમવારે ચેસ રમ્યા હતા. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જુઓ કે ધ્યેય કોણ છે તો કે ધ્યેય કરતા છે. ક્રિયાપદનું V2 તો કે પ્લે નું છે પ્લેડ કરેલું. ઓબ્જેક્ટ એટલે કે ઓ કર્મ. તો ઓબ્જેક્ટ ત્યાં આપેલું છે શું રમ્યા હતા, શું પૂછતા ઓબ્જેક્ટ મળશે ચેસ. અને અધર વર્ડ્સ અન્ય શબ્દો લાસ્ટ મંડે. તો આવી રીતે તમે 5 વાક્ય તમે જુઓ છો કે જે અફર્મેટિવ સેન્ટેન્સ છે અને આ અફર્મેટિવ સેન્ટેન્સીસ આ વાક્ય રચના અનુસાર બનેલા છે. વિદ્યાર્થી મિત્રો મેઇન વસ્તુ આપણે યાદ રાખશું કે સબ્જેક્ટ પ્લસ V2 દ્વારા તમે વિધાન વાક્ય છે એને ઓળખી શકો છો. યાદ રાખવાની ટ્રીક
S for subject and V2 for past tense of the verb form. ક્રિયાપદ ભૂતકાળનું રૂપ. તો આ S plus V2 દ્વારા તમે ભૂતકાળ છે એના વિધાન વાક્યોને દર્શાવી શકો છો અથવા તો ઓળખી શકો છો. માત્ર યાદ રાખો S plus V2. આવી જ રીતે વિદ્યાર્થી મિત્રો આને પહેલાના આપણે વિડિયો લેક્ચરમાં જે અભ્યાસ કર્યો હતો એને S plus V1 ના આધારે પણ ઓળખી શકો. એ સાદું વર્તમાન તો કે S plus V1, S plus V2 એટલે સાદા ભૂતકાળનું વિધાન વાક્ય, આ સાદા વર્તમાન કાળનું વિધાન. તો આ રીતે મિત્રો અહીંયા આપણે આજના આ વિડિયો લેક્ચરમાં સાદા ભૂતકાળનો ઉપયોગ પછી જોયું ચાવીરૂપ શબ્દો. ચાવીરૂપ શબ્દો ત્યારબાદ આપણે અભ્યાસ કર્યો કે ક્રિયાપદનું કયું રૂપ વપરાય છે, તો કે ભૂતકાળનું રૂપ. ભૂતકાળના રૂપ બનાવવા માટે તો કે જુદા જુદા 8 નિયમો છે. એ 8 નિયમો જોયા. અને ત્યારબાદ આપણે અફર્મેટિવ સેન્ટેન્સમાં વિધાન વાક્ય રચના જે આપણે જોઈ. અને ત્યાર પછી આપણે 5 એક્ઝામ્પલ છે એનો અભ્યાસ કર્યો. હવે પછી જ્યારે આપણે નવા વિડિયો લેક્ચરમાં મળશું ત્યારે આપણે સાદા ભૂતકાળને આગળ અભ્યાસ કરશું, જેમાં આપણે અભ્યાસ કરશું નકાર વાક્યો અને પ્રશ્નાર્થ વાક્યો. વિદ્યાર્થી મિત્રો આ નકાર અને પ્રશ્નાર્થ આપણે આગળના પાર્ટ 2 ભાગ 2 માં અભ્યાસ કરશું. ત્યાં સુધી ગુડ બાય, જય હિન્દ.